કે રેજો રેજો મારું નામ સાવન પરમાર છે। એ આ પહેલગામ આતંકી હુમલો થયો હતો તેમાં મેં મારા બાપુજી અને મેં મારા ભાઈને ગુમાવ્યા હતા। તે મારા ભાઈને આર્મીમાં જવાનો શોખ હતો, તે શોખ તે આતંકવાદીઓએ એનો હણી નાખ્યો છે। એટલે મોદી સાહેબે પહેલગામ હુમલા બાદ એવી અપીલ કરી હતી કે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરશું ને તેનો ખાત્મો કરીને દેખાડશું। આજે 15 દિવસ પછી જે ગઈકાલે મોડી રાત્રે 2 વાગે મોદી સાહેબે જે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના 9 આતંકી સેન્ટર પર હુમલો કર્યો છે અને તેનો ખાત્મો કર્યો છે। તો અમને મોદી સાહેબ ઉપર ખૂબ જ ગર્વ છે કે જે તેને કહ્યું હતું એ આપણે કરીને દેખાડ્યું। અને અમે મોદી સાહેબને હજી એ જ અપેક્ષા કે જો પહેલગામમાં એ લોકોએ આપણે ધર્મ પૂછીને માર્યા હતા ને તો હવે આપણે લોકોએ જાગીને બધાને ધર્મ બતાવીને મારવું જોઈએ, આટલી અપેક્ષા છે મોદી સાહેબ આગળ અને અમને ખૂબ જ ગર્વ છે। અને આતંકી હુમલા જે ગઈકાલ રાત્રે મોદી સરકારે કર્યો પાકિસ્તાન ઉપર, તેના ઉપરથી કહી શકાય કે મારા બાપુજીને મારા ભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી। હજી વધુમાં વધુ આ ઘટના થઈ છે એ વધુમાં વધુ પાકિસ્તાન ઉપર હજી આતંકી હુમલા થાય અને હજી વધુ એનો ખાત્મો થાય તો હજી માની શકીએ કે પૂર્ણ સાચી શ્રદ્ધાંજલિ મળી શકે।